શું કોમ ઉઠ્યા એવા અને પેલા ઉઠ્યા એવા લોકોના ઘર ઢંઢેરવા નીકળી ગયા છીએ. કંટાળી જવાય છે. હજુ તો નાસ્તો કરવો છે અને પેલો રહ્યો ને બેહર્યો છે પિયરમાં. આ લોકોની બાયડીઓ જેટલું કોમ કરે છે ખબર ના પડે કે પિયરમાં એટલું કોમ હોય એટલું હારીમાં કોમ હોય પણ નહીં લગી રહે હું જ નહીં પડતી. બે દોનાય બુદ્ધિ નહીં. ના હોય તો લાય આ રોટલા કરી અને પછી જવું છે હેતરમાં. આ મનુજીએ જેવા મોનત છે ઉઠેવા નહીં જોઈ છે ગોમોળે કરવા. જો હું કરવાનું કીધું તું કા ચકલો ઘઉં નાખ્યા જો જઈને પેલા ભાગોરે પણ હજુ જાય નહીં. તો નાખો ના હોય તો માટલીમાં નાખવા દેજે. આઈને રે નાખ્યા છે ખબર જ નહીં પડતી. અડધું અડધું કોમ મેલી મેલી શીખા થવા જતા રહે છે. હું વધો નહીં ચોખ્ખો થાર કરી રોટલા સરસ મજાના કરવા છે. બાજરીના રોટલા કરવા છે. ગવાના તો નહીં કરવા. પાછા ઉત્તર જેવા છે. ગવાના ખોય તો પાછા તાજા થોય કે ત્યાં ગવાના નહીં કરવા. બાજરી ના કરવા દે. બધા ગટિયામાં આટલા એંડા છેલ્લી વાકના છે પણ વિચાર કરું છું હેઝર બોલાવું કે કુટીન લઈ લઉં. શું કરો છો? કડિયારી લઈને ઘઉં વચ્ચી સોય કોઈનું ગોડવા જતા કહું. એટલા એંડા નતા બાકી ગોડવાના ગોડી આવે એટલા ખેતરમાં જતા તાણ પણ તમે ભલા માણસ કેવા બેવાર હતા નહીં અને એમ નામ જતા રહો છો. શું કહેવાનું? ગોડવાના મારા કો મારા તમને કહેવાનું કેવું તો ફરક પણ તો કીધું ગોડિયા ઉપર આવું શાંતિથી પછી રોટલા કર્યા છે અને શાક પેલું ઠંડા ને ઢોક્યું છે. ખાઈ લ્યો તમે ના હોય તો. હું આવું છું. ખાલી જઈને કીધું હાલ હું એ ખાધું હાલ જ ખાધું તો ઓહો હાલો તખાની વટો મારતા આવવા દે. તાનો હવારો નો બેહી રહ્યો છું. નાવાનું તો કોક કામ કરવું પડશે. અમારે બેઠા દાડા નહીં વળે કારણ કે લગનની સીઝન આવી છે. બેહી નહીં રહો બારાય શું છે? હું ઘરમાં પહેરી છે. તાનું શું કરવાનું કામ હોય કે ના હોય બીજું કોઈ મારે? બસ ઘરનું કોમ કરો. આ પેલા લોકોના અવસર આયા ઈ કોમ ના કરો પણ તમારા અવસરમાં કોણ આવશે? અમાર તો કોઈ જરૂર નહીં કોઈની. અમે એકલા કાફી છીએ. હું બોલું છું તને ભોન શકે નહીં. પેલા રમતુરાની જવાન નહીં હોજ. એટલા કોઈ એક વખત કહી દે એટલે કોઈ જવાનું હોય નહીં કાન. અરે થોડું ઘણું તો ટોપું કરાવવું પડે કે નહીં? કશું ટોપું ના કરવા જવાનું હોય. તો ખાસા ઓમ બોલે છે કોઈ આમ જંગ નહીં પડતી. તું નરવો છે કોઈ હું નરવો નહીં તે ઈવાની કાન ટોપો કરવા જોઈએ. એટલે તને તો શરમ આવે છે કે નહીં? મને શરમ નહીં આવતી પણ તને શરમ આપી જો. એક વખત કહી દે એટલે કોઈ ના જવાનું હોય લે તો આવે ઘરે જો એટલે શમ એક વખત લ્યા તાને ઈ કોઈ 10 વખત ના કહેવાનું હોય તાન તમોન. ચોલ્લામ જતા મુરત કઢાવા જતા અને અત્યારે પાછું ખટક્યું. મને બીજું કોઈ ખટક્યું નહીં. ચોલ્લામાં જો મુરત જોડાવાય જો અને પાછો જન્મ જવાનો જ હતો પણ મને કંકુતરી જોઈને તાને ખબર પડી આપણા બેવાનું નામ નહીં. અલે એ શરમ વગરના શરમ આવે છે કે નહીં? એ મેલ્લો અલગ પર અને ખરા કંકુતરીમાં એવાના ભાઈઓનો નામ હોય બરાનો થોડો નામ હોતો હોય. આપણે ગામના ભાઈ જ કહેવાય કા? એટલે તખાય તું સમજતો નહીં. ગફુર મારું એમ કેવું નહીં યાર. તારું તું જાણવો છે એટલે તારું નામ ના હોય પણ હું તો મોટો છું મારું તો હોય કા? અલે એ નોમનું મિલ્કી ચાલ આપણે તો ખાલી ખાવાથી મતલબ કે એમનો નો વગર ખાવા જવાય લે? જવાય જ કે આબરૂ જાય ના જાય લે. ઊંધા ફરીને ખાવાનું ના જાય. તું જા સોનો મોનો વચ્ચે ઉભો થજે. જા તારે ઉતાવળો તો ખાઈએ. હું નહીં આવવાનું. આબુ પર છે તો કા નહીં આવું. કોકના વ્યવહાર હાચવો તે તમારા કોક હાચવો. અરે હાચવી દીધા. અમુક કોઈ વ્યવહાર હાચવવાની જરૂર નહીં. એ તો એકલા તકોજી કાફી છું. હો તમારું પટી ગયું એટલે કામ. અલે અત્યારે તો ઘણા મજૂરી આવી છે. મજૂરી લાવીએ તો એ મજૂર આવી અલગ ના ભાઈ આવી ને એ તખાઈમાં ઘણો તફાવત છે. અમે તારા ખાવા જવું છે એમ કે ને ખાવા નહીં બીજું કોઈ નહીં. તને મોહન તાર હોભર્યો લાગે છે. મોહનતા નો મન કોઈ એવો મતલબ નહીં. ઉભો રહો, વ્યવહાર હાચવીએ છીએ તમારા જેવા નહીં. વ્યવહાર હાચવે હોય ને તો અમે કેવા આવું બીજા વખત. આ તો એક વખત કહી જાય કે આવજો. તખા જેની વાતોમાં કોચા ના કાઢવાના હોય. શાંતિથી જે મરે ને એમાં શાંતિ ધારો અને જઈને ખાઈ આવવાનું. કોઈ નહીં જવો અમાર તો. હું નહીં આવવાનો. તું તાર જમ્બી આવજે જા. કશો વાંધો નહીં આપણે તો જમ્બી આવશું. હા તું તો કૂતરા જેવો છું. આમાં એઠવાડ નાખીને એટલે પહોંચી જ જાય. બે ભાઈ તૈયાર થઈને જ બેઠા હો. એટલે કહેવાનો મતલબ હોય તારા? કેમ કહેવાનો મતલબ? તૈયાર થઈને બેઠા હોય એટલે નહીં તો ખરા જ કા લુગડોય પહેરીએ. એટલે ગફુર મને પેલા રમતુજી ને સવારે વહેલા બોલાયો. ચમ
ઈકણ બધું કોમ કરાવવાનું હોત પછી જમણવારો નહીં. હું એ એકલા જ આવું છું મને કીધું લે જ લે એ શરમ વગર ના તને તો શરમ આપી દો એક વખત કહી દે એટલે કોઈ ના જવાનું હોય લુખ્ખા શરમ આવે છે. અને આ 10 વખત કેવા ના આવે વિવાહ હોય એટલે. અરે વિવાહ હોય તો 50 વખત આપવું પડે એવું થોડું એક વખત જવાતું છે કેવા આવવાનું. તું તો કૂતરા જેવો છે. અને આ ગફુરિયા આ તો કાયમ થી આવો ને આવો તું તાર હેડ મારા અંગાથી. લે લે આવું હોય તો હેર પછી બેજા લઈ જવાનું. તુજી આ કેવી વાત કરે છે તારે મોટો ભાઈ ઘેર બેઠા તું થોડો કોઈ મોહનતાના કટકા ખાવી પણ હેડ કે તું એ ગફુર મારને આબુ. એટલે ગફુરિયા હેડ ને આબુ હોય તો આવશે આપણે બે. એ એટલે કેવું રે તું બોલે છે તને શરમ આવે છે મારા ઘેર આવીને બકે છે એક લાફો મેલો તો ઊંધો પડે હમણાં. પણ હું તો ગફુરિયાને કહું તારા આબુ હોય તો હોય ને. ગફુરિયા વનાવા દે ના છે તો આ તો કૂતરા જેવો છે ગમે તે અઠવાડ પડ્યો સાઈડમાં તો ખાઈ જાય એવો છે. આ તો નહીં ઓછો આ તો ખાવાનો પૂછો છે. અલે ઓવા આ તો નહીં ઓછો અને તો ખાલી મોડ મોડ હોમો મળે કીધું એક જમવા આવજો. આ તો હવારેથી ઉપડી જાય એના માંથી પટી જહ. આ તો નહીં ઓછો અમે ઘેર કોણ ખાવા આલવાનું. પતી જવાય એનું એવું એવું નહીં ટકા આરે ખરો ને સંબંધ હાચવા છે હું સંબંધ હાથવા ઢેખાડા ઘેર ખાવા નહીં મો. લેરો હું એ હાચું લેરો કુંવરજી એ પાછો પાછો વાર તું ઘેર જવાનું કર. એ તું એટલે હેડવાન કર હેડ. હેડો હવે ને આબુ હોય તો આવશે હેડ ને લે ગફુરિયા. એ ઓમ જોયા વગર હેડો. એટલે વધી જવું અરે હોજે જવું છે તો જઈશું નકર ના જઈએ. હેડવાન કર. એકલો એકલો જતો ના તું ધાકી લે તાર રસ્તા. આમાં છે તું મોહનથાળ ખોય એવો નહીં. ધાકના કમળા હાલ હમણાં હોટ પડશે હમણાં બૈરામો. અને ઓપર પાછો આપણે સોય નહીં જવાનું. ઓવા ઓથન ને કરતો ના જો કે ખાવાનો હુરો થઈ ગયો છે અને અત્યારે રોથી ઉપડે છે પાછો એના ઈકણ આવીને બેહી રહેતા હોય એમ. અને આ તો નરવો છે કુંવરિયો તો એ તો એને તો ખાવા ઘેર નહીં કેટલા ઈ પહોંચી જાય રોધા કોણ ઘેર ઈમો વેલા વેલા જાય છે. હવે નહીં જવા દેવું એ તો ના જાય ભલે મને ના જવા દીધો લ્યો આ મનુજીન તો બે દોનાય બુદ્ધિ નહીં. આ માટલીમાં મેં આટલા ઘઉં નાખ્યા હતા અને પાછું આમ થો નાખવાના આવે છે આટલા બધા ઘઉં શરમ આવે છે કે નહીં. આ પેલો ડબ્બો નહીં મનુજી હા બોલો. અંદર ઉઘડતા હતા હું કોમ હતો એટલે ચા મેલ્યો મેકવાનો છે મેકી દઉં હવે. કશો વાંધો નહીં પણ આવું છે બધું હું આ ઘઉં તો માટલીમાં ગવું પડે. પણ શરમ છે કે નહીં યાર તમને તો છે માની શરમ. આટલી બધી ભરાતી છે માટલીમાં આ ઘઉં જોજો મફત આવે છે. અને મીઠો ભર્યા ખેતરમાંથી માટલું લઈને ઘઉં ના આ મી પેલા ઘઉં ચકલો માટે ઓમાં નાખ્યા હતા પણ મી તો નાખ્યા જ નહીં ઘઉં મોય. હા? આમ હું માટલું એ તો મને ગયેલા છે ઘઉં ભરવા નથી તો મારો તમે કહો ને આવી જાઓ માટલી. ફરી તો નહીં જોન ના ના માની કસમ માની કસમ ઘઉં નાખ્યા કરે તાનો મો મને હું ખબર. મનુજી પેલા ચકલા માટે ઘઉં આટલા તમે નતા ઓવા ઓમાં નાખ્યા હતા મી તમે મને નાખે પણ હું તો આ જોયું તો માટલી તો માટલી મનુજી આખી પેક છે આ તો તમે કેટલા ઘઉં નાખ્યા હતા મોય. મી તો આટલા જ નાખ્યા હતા આખી માટલી ભરવાની છે જ ના. લાવજો લાવો ખાલી કરવી પડશે. બરો થાર લાવું હાકો. માટલીમાં ઘઉં કોકને નાખ્યા છે. હેલો મનુજી તો વાંધો નહીં આ થાર લાવ્યો તો ને પાછો મેં મેરો ખ્યાલ તો વાંચી દહીંનું કરશું કા એટલે લઈ લેવું આ લેવો તો આ નથી. થેલી લેતા હો કેટલા પિયા? બજારમાં જતા યાર ટાઈનું લેતા એક એવું ખરો છો આ વરંગડી જો કે યાર આ મનુજી છે ને બુદ્ધિ વગર ના છે. આ લાયો લેવો. હું લેવા દઉં તે શું લાયા આ તો કોથરી ભરવા તો કહેતા લેતા આવજો. આવડી મોટી હું વાંધો તે પકડીને લાવશું મેં ભરી. ખાલી દાળ એકલી લાવવાની છે એમાં મોટું જોજો લાય દી થેલું. કોઈ બોલાવા ના આવ્યો રમતુજી કાં અડધો જમણવાર થઈ ગયો છે પણ કોઈ દેખાતું નહીં. ગમે તે એકાદું ખાલી મોડ મોડ આવે ને કોક ખાલી એમ કે તખાજી તમને બોલાવા આવ્યો છું હેડો ખાવા તો જતું જ રહેવું છે પણ અમુક કોણ આવે અને આ ગફુરીઓ રહ્યો ને તો શરમ વગરનો છે. એને મેં કીધું તો કાલે આવજે આ બાજુ થઈને પણ એનો શો જાય એવું નહીં. ખાલી કીધું નહીં મો તો પાછો જતો રહ્યો તો ઘેર બેસી રહ્યો છે. તખાજી હું કરો છો ભલા આદમી? કોઈ ને દાજી ખાલી હોય બેઠો તો કેમ બેઠા હતા તે? તાણે શું કરવાનું. એટલે પેલા રમતુજીનો ફોન આવ્યો હતો મારા ઉપર કે તખોજી નહીં આવ્યા કે ગફુરા નહીં આવ્યા કે બોલાવતા આવજો. અમે એને તો તાણે મોકણ છે કેમ?
આ ગફુરિયો રે ને એ રો હમણાં આવ્યો તો બપોરે મને ધમકાવતો તો મને કે તખલાઈ કન જમવા ના જતો બોલો એને જવાનું નહીં અને મને જવા દેતો નહીં કયો કેમ ગફુરને વડે એવું થયું છે એવું તો એ ના કે કહેતો તો. એ રે કે આપણે રાગ નહીં નીકળ થોડું જવાતું છે એ તો બીજા મેલામાં અલે યાર સાહેબ રાગ નહીં આ સુધી તો આપણે બધા ભાંગાતી છીએ અને ગફુરને ખોતો ચો પડ્યો. અમુક ગફુરિયો હોય આવ્યો તો ને તે ડાયાજી શું કે ખબર કે બધાનો નામ છે કંકુતરીમાં અને કે આપણું નામ નહીં એટલે તખાજી એ તો એના કુટુંબ વાળાનું નામ હોય એના ભાઈઓનો નામ હોય હા. આપણે તો બીજા કુટુંબના તે આપણું નામ હોતું જ યાર. હું એમ જ કહેતો તો એને કલ્યા ગફુરિયા આપણા કુટુંબમાં હોય ને તો આપણું નામ હોય આ તો બીજા મેલામાં આપણું નામ શું હોય આપણે તો ખાલી સંબંધ હાથવાનો અને છે. નતો માનતો ખાસું કગર્યો કીધું હેડ લે હેડ કીધું ભાઈ હેડ તો જમણવાર પટી જા ના કે હું ના આવું લેવડો તો ગફુરના ગાળાગાળ થઈને આપણે નેકળથી ગફુર લેતા જઈએ છીએ. ના તમે હેડો હું ગફુરને લેતા આવું છું તે લેતા આવો છો ને અરે લેતા આવું બે લાફા મેલીને લઈને આવું તમે હેડો ના લાફા દઈ પેલા ફોલાઈને સમજાઈને લેતા આવો. અરે એવું થોડું ચાલતું છે બીજાનો અવસર બગાડાય યાર આ બગાડા કોઈ ન છે ના અને આપણે તો શેઠથી સંબંધ છે. હારું હાલ તમે હેડો હું આવું હારું હું કીધું ફરી વાર મારે તમારે ફોન ના કરવો પડે. ના કરવો પડે અને જલ્દી આવજો પાછા. હાલ જ આવું છું હાશ અમો શાંતિ થઈ આ ડાયાજીને ફોન કર્યો છે પાછો રમતુજીને અને મને ઘણા સુધી વિશ્વાસ હતો કે રમતું રહે ને મારા વગર ખાયા નહીં અને મને કણ બારે નહીં એટલે ફોન તો કરશે જ. આ જોયું ડાયાજીનો ફોન કર્યો હું ગફુરિયો તો હો ઘેર બેહર્યો એને કહેવા નહીં દઉં એને આબુત આવે ને આબુત કોઈ નહીં હવે તો આપણે જમણવારમાં જલ્દી પહોંચી જવા દે ને કે બધું હમણાં મીઠાઈ ને રસ ને બધું ખાઈ રહ્યા હવે તો ઘરવાસી જલ્દી હેડવા દે હા જલ્દી ફટાફટ જવા દે. જય માતાજી મિત્રો, આપ સર્વેને નમસ્કાર. આપને અમારી ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો. જય માતાજી.